તો મિત્રો ફાઇનલી જય શ્રી રામ, જય ગૌ માતા. આજે બેચરાજીની અંદર અમારા સેવા પરમો મિત્રો એમને હમણાં ટૂંક સમયમાં એક બિઝનેસ લોન્ચ કર્યો કે હરિભાની ચા. તો મિત્રો તમે અને હું બધા આપણા ઘર વપરાશ માટે ચાનો ઉપયોગ કરતા જ હશું. પણ મિત્રો આ ચા હું એટલા માટે ખરીદવાનું કહું છું કે મિત્રો એમને એવું સપનું વિચાર્યું છે કે આ ચાના નફામાંથી જે પણ નફો થશે ચાના બિઝનેસમાંથી એ નફો એ ચાનો બિઝનેસ છે. હમણાં ઈ બાઇકનું એમને શોરૂમનું ઉદઘાટન કર્યું, હમણાં એક બીજા મોલનું ઉદઘાટન. આ જે પણ બિઝનેસો એ કરશે એ બિઝનેસોમાં તમે ખરીદી કરશો ને એની જ ઉપજ જે થશે એ લોકો તમામ ભાઈઓ એ ઉપજ એનો જે નફો હશે એ બધું સારા રસ્તે વાપરવાના છે. એટલે હું તમને આ વિડીયોના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે તમે ને હું તમારો પરિવાર ને તમારા સગાન બધા જ ચા આપણે બધા પીતા જ હોઈએ છીએ. તો ચા આપણે બજારમાંથી લાવવાના તો છીએ જ, તો એ ચાની જગ્યાએ આપણે હરિભાની ચા ખરીદીએ. કારણ કે હરિભાની ચામાં જે નફો થશે એનો નફો સારા કામમાં વપરાવાનો છે, સારા કાર્યમાં વપરાવાનો છે. આપણે દુબઈ જવાનું સપનું હતું અને દુબઈનો સાથ સહકાર મળી ગયો. અમને હંગાત દુબઈ ભેગા થઈ જાવ. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો આપણે ક્યારથી નીકળી ગયા હરિભાની ચા ભરીને હરિભા રોયલ ચા અને હરિભા ગોલ્ડ ચા બંને ચા ભરી લીધી છે. અને આપણે આપવા જઈ રહ્યા હરેક વેપારીઓને જેમનો ઓર્ડર હોય એમને. જોઈ શકો લગભગ 300 કિલો ચા ભરી લીધી છે આપણે. તો મિત્રો આપણે અઠવાડિયાનો ટાર્ગેટ જ હોય કે એક અઠવાડિયામાં 300 કિલો ઉપર જ ચા જતી હોય મારી એજન્સીની. અને દરેક ચાહક મિત્રોનો ફૂલ સાથ ને સહકાર મળી રહે. હવે નીકળી જાય પહોંચ્યા મિત્રો લગભગ 11 આજુબાજુ પહોંચી ગયા. મળીએ તો પછી મિત્રો આગળ. તો મિત્રો આપણે જે હરિભા ચા પત્તીનો માલ ભરીને આવ્યા હતા, હરિભા રોયલ ચા અને હરિભા ગોલ્ડ ચા, તો કણખરી ચા પતી જઈએ જોઈ લો. થોડી ઘણી વધી છે, લગભગ 30-40 કિલો જેવી વધી છે, બાકીની બધી પટી ગઈ. તો મિત્રો દર શનિવારે મારો ટાર્ગેટ જ હોય છે કે ડીસા તાલુકામાં 300 થી 400 કિલો ચા જવી જ જુઓ ફરજિયાત. મિત્રો એટલી ચા પૂરી કરી અને આપણે આવી ગયા છે. હવે જાહું આપણે આપણી એજન્સી મળીએ સીધા આપણી રામાધણી એજન્સી. તો મિત્રો ફાઇનલી આપણે આપણી એજન્સી કહીને આવી ગયા હા. પણ જો કોરે મોરે બધું શણગારેલું હોય કોમ્પ્લેક્સ. આપણે શણગાર્યું હોય પણ લાઇટો ચાલુ નહીં કરી હજી. જો આપણું પાર્લર અને મિત્રો આપણે જોવા એજન્સીની આથી ગોલ્ડ ચા અને રોયલ ચા. જય બાબા રામદેવ પીર. તો મિત્રો આપણે આવી ગયા ફાઇનલી એજન્સીએ. જે જગ્યાએ ચા હાલવાની હતી એ ચા હાલતા આવ્યા. અને મિત્રો હજી તો શરૂઆત કરી છે. મેં લાવો આપવાનો આઈને હમું જોવા. તો મિત્રો તમને પણ આ વિડીયો બતાવું પણ બહુ લોબો થઈ જાય એટલે એક કામ કરું, એનો વિડીયો જ હું ચેનલની અંદર નાખી દઉં, તમે જોઈ લેજો પછી મળીએ. ઓલ ફ્રેન્ડ, જય શ્રી રામ, જય ગૌ માતા. આજે બેચરાજીની અંદર અમારા સેવા પરમો ધર્મ ગ્રુપ નાની એવી સેવાઓ કરી રહ્યું છે. તો આજે બેચરાજીની અંદર એક અમારા સુવાળાથી અમારા ગૌરક્ષક એવા મિત્રના દીકરાનો આજે બર્થડે હતો. તો અમને ફોન કરી અને આજે બેચરાજીની અંદર ઇન્દિરાપરાની અંદર એક પ્રાથમિક શાળા આવી છે. ત્યાં નાના ભૂલકાઓને એમના તરફથી સમોસા અને જલેબી બાળકોને આપવામાં આવી છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો ખાસ આજના દિવસે ખાસ કે જેવા કલાકારો માટે કે જેના તમે અને અમે ઘણા બધા કલાકારો જોયા છે, પણ આજે એવા કલાકારો માટે બે શબ્દો અમારે બોલવા છે. બેચરાજી સેવા પરમો ધર્મ ગ્રુપ વતી કે જેને દુનિયામાં ડંકો વગાડ્યો છે, કે જેઓને હું અને તમે નહીં પણ કે જેની આખી દુનિયા દીવાની છે, કે જેને આખી દુનિયા ચાહે છે,
અને જેના વિડીયો જોવા આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા એસપી હિન્દુસ્તાની ટીમ માટે આજે અમારે 2 શબ્દો બોલવા છે. કારણ કે મિત્રો, એસપી હિન્દુસ્તાની ટીમના તમામ એક્ટરોએ એવું સપનું જોયું હતું. મિત્રો, સપનું પણ એમને કેવું જોયું હતું અને એ સપનું સાકાર કરવા માટે તમામ એક્ટર ભાઈઓએ, એસપી હિન્દુસ્તાની ટીમના તમામ ભાઈઓએ ભૂખ્યા રહીને પણ આ સપનું પૂરું કરવા માટે ઘણા ટાઈમ એમને કદાચ શૂટિંગમાં કે કોઈ પણ એડ માટે એમને ખાવાનો ટાઈમ પણ નહીં મળ્યો હોય તો એમને ટાઈમે ખાધું પણ નથી. અને આજે એમને એ સપનું પૂરું કર્યું, એટલે કે જે નિરાધારના આધાર, નોંધારાના આધાર એવા વૃદ્ધાશ્રમ બનાવવા જઈ રહ્યા છે. તો એસપી હિન્દુસ્તાની ટીમને અમારા સેવા પરમો ધર્મો ગ્રુપથી ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવીએ છીએ. અને મિત્રો, આપણે કોઈ પણ કલાકારનો વિરોધ નથી કરતા, પણ મિત્રો, હું અમારા વિડીયોના માધ્યમથી એટલું કહેવા માંગીશ કે મિત્રો, આપણે કલાકાર, તમે અને હું બધા આપણા પ્રસંગોમાં વાંચતા હોઈએ છીએ, પણ મિત્રો, એવા કલાકારો લાવો કે જેને આપણે એમને પૈસા આપીએ અને એ પૈસામાંથી સારા રસ્તે પૈસો વપરાય અને એના પુણ્યના ભાગીદાર આપણે પણ બનીએ. તો મિત્રો, એસપી હિન્દુસ્તાની ટીમ એક આવું કાર્ય કરવા જઈ રહ્યું છે કે એમના વિડીયો વિલોકથી તો એમને જે પૈસા મળે છે એ તો મળે છે, પણ મિત્રો, એમને કેવો વિચાર, ઊંડો વિચાર તો જુઓ કે એમને જે અવનવા જે બિઝનેસો કર્યા છે અને એ બિઝનેસોમાંથી એ ગમે તેટલા રૂપિયા કમાય, 25 નહીં તો 50 જે પણ રૂપિયો કમાય, અને એ રૂપિયો એમને એવા રસ્તે વાપરવાનું એમને નિર્ણય કર્યો છે. આ નિર્ણયને અમે ખૂબ વધારીએ છીએ. આજે એસપી હિન્દુસ્તાની ટીમ માટે અમારે બોલવાના શબ્દો પણ ઓછા પડે છે. મિત્રો, કીધું છે ને કે જણની જણ તો ભક્ત જણ, કા દાતા કા સૂર, નહીતર રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. મિત્રો, જે જનેતાએ આવા દીકરાઓને જન્મ આપ્યો છે, આપણે વિચારો તો ખરા મિત્રો, પોતાના મા બાપને અમુક દીકરાઓ વૃદ્ધાશ્રમો મૂકે છે અને આ એસપી હિન્દુસ્તાની ટીમના તમામ ભાઈઓ એ મા બાપને પોતાના દીકરા બની અને સેવા કરવા માંગે છે. તો ખરેખર અમે એમને દિલથી વધાવીએ છીએ. અને એસપી હિન્દુસ્તાની ટીમના ડાયરેક્ટર એવા ભરતસિંહ, બળવંતસિંહ અને મારા પરમ મિત્ર એવા મહેન્દ્રસિંહ એટલે કે ફૂમતાજી, આ તમામ મિત્રોને અમે દિલથી આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને મિત્રો, આ વિડીયોમાંથી હું એમની એડ કરવા નથી માંગતો, પણ એક જરૂર એટલું કહેવા માંગીશ કે મિત્રો, એમને હમણાં ટૂંક સમયમાં એક બિઝનેસ લોન્ચ કર્યો કે હરિભાની ચા. તો મિત્રો, તમે અને હું બધા આપણા ઘર વપરાશ માટે ચાનો ઉપયોગ કરતા જશું, પણ મિત્રો, આ ચા હું એટલા માટે ખરીદવાનું કહું છું કે મિત્રો, એમને એવું સપનું વિચાર્યું છે કે આ ચાના નફામાંથી જે પણ નફો થશે ચાના બિઝનેસમાંથી, એ નફો, એ ચાનો બિઝનેસ છે. હમણાં ઈ બાઇકનું એમને શોરૂમનું ઉદઘાટન કર્યું, હમણાં એક બીજા મોલનું ઉદઘાટન. આ જે પણ બિઝનેસો એ કરશે એ બિઝનેસોમાં તમે ખરીદી કરશો ને એની જ ઉપજ જે થશે એ લોકો તમામ ભાઈઓ એ ઉપજ, એનો જે નફો હશે એ બધું સારા રસ્તે વાપરવાના છે. એટલે હું તમને આ વિડીયોના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે તમે ને હું, તમારો પરિવાર ને તમારા સગા બધા જ ચા આપણે બધા પીતા જ હોઈએ છીએ. તો ચા આપણે બજારમાંથી લાવવાના તો છીએ જ, તો એ ચાની જગ્યાએ આપણે હરિભાની ચા ખરીદીએ. કારણ કે હરિભાની ચામાં જે નફો થશે એનો નફો સારા કામમાં વપરાવાનો છે, સારા કાર્યમાં વપરાવાનો છે. એટલે તમે પણ એ નફાના અને પુણ્યના ભાગીદાર બનશો મિત્રો. એટલે હરિભાની ચા અને એસપી હિન્દુસ્તાની ટીમના ભાઈઓ જે પણ બિઝનેસ કરે એમાં ફૂલ સપોર્ટ કરજો અને એમની જ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખજો, જેથી કરીને તમે પણ એ પુણ્યમાં ભાગીદાર બની શકો. અને ભરતસિંહ, આ વિડીયોના માધ્યમથી ખાસ જણાવું છું કે અમારું બેચરાજી સેવા પરમો ધર્મ ગ્રુપ તમારી આખી ટીમનું અહીંયા શબ્દોથી તો અભિનંદન કરે જ છે, પણ એક દિવસ રૂબરૂ અમારું બેચરાજી સેવા પરમો ધર્મ ગ્રુપ તમારી આખી ટીમનું સ્વાગત કરવા માંગે છે. તો આ વિડીયો જોઈ અને ભરતજી, તમે અમને ટાઈમ આપજો. તમે જે દિવસનો ટાઈમ આપશો એ દિવસે અમારું બેચરાજી સેવા પરમો ધર્મ ગ્રુપ તમારું સ્વાગત કરવા આવી રહ્યું છે. ઓળખો છો તમે? સુલતાજીને બધા ઓળખો છો ને? સુલતાજીના વિડીયો જોવો છો? જોજો, તમારા સગાને પણ કહેજો અને હરિભાની ચા ખરીદજો અને એમના વિડીયો જોજો અને એમને સપોર્ટ કરજો, જેથી કરીને સારા કાર્યો કરી શકે. જય શ્રી રામ, જય ગૌ માતા. તો મિત્રો, ફાઇનલી આપણે જો ફાટક પહોંચી ગયા છે. વાગ્યા છે 10:15 થી છે. પાટણ જવા નીકળ્યા હે. તમે મિત્રો, આગળ મેં ઇન્સ્ટામાં એ ભાઈએ વિડીયો નાખ્યો તો ઇન્સ્ટામાંથી લઈને બ્લોગ વિડીયોમાં નાખ્યો હો. તો મિત્રો, આ હરિભા ચા વેચવાનો એક જ સિદ્ધાંત છે કે તમારો 1 રૂપિયો પણ આવશે તો સેવાના કાર્યમાં જ જવાનું. જે તમે આગળ પણ મેં શોર્ટ
વિડીયો નાખ્યો હતો એના દ્વારા પણ તમે જાણ્યું, અને હવે લોકો પણ એવા જાગૃત થઈ ગયા કે લોકોને પણ ખબર પડી જવા માંડી છે રહેતા કે આપણે જે ચા વાપરીએ છીએ એ ચાનો પૈસો ક્યાં વપરાય છે. તો મિત્રો સદગતિમાં જ વપરાય છે. એમાં ભાઈએ સારી એવી જાણકારી આપી, પણ મિત્રો કોઈક બીજું રીલ બનાવે કે વિડીયો બનાવે તે મને ગમી ગયો, તો એટલા માટે મેં મારા બ્લોગની અંદર જોઈન્ટ કરી લીધો કટ એટલો. તો મિત્રો પાટણ જતો તો લગભગ હજી 1 કલાક જેવું સમય લાગશે. તો હા મિત્રો, હું પહેલાં જે જગ્યાએ ચા આપવા જતો એ જગ્યાએ હું રીલ પણ બનાવતો અને વિડીયો પણ ઉતારતો, પણ મિત્રો એમાં ઘણા ખરા મિત્રોએ કોમેન્ટ મારી હતી અને કીધું હતું કે લાલપા ધંધાની કોઈને મોનોપોલી ના બતાવે, એટલે આપણે પછી ધંધાની મોનોપોલી બતાવવાનું બંધ કરી દીધું. બ્લોગ તો બનાવું, ચાલવાય જવું, પણ બ્લોગમાં જે જગ્યાએ ચા આપું એ જગ્યાનો બ્લોગ હવે નહીં લેતો. હા, એમનો મારો સંબંધ એવોને રહી જાય અને એવોને એવો જ સંબંધ હાલ જે જગ્યાએ મેં હરિભાની ચા આપી હોય દરેક જગ્યાએ મિત્રો ઘણ ખરા ગામડાનો એવો સારો સાથ ને સહકાર મળે છે, ત્યારે જ અમારો ચા આટલી વેચાય. અને મેં એ બ્લોગની અંદર મિત્રો તમને બતાવી પણ દીધું કે સવારે મારા ગાડી ફૂલ ભરેલી હતી અને ખાલી થઈ ગઈ મારી એજન્સી જ્યાં પહેલાં એ પણ બતાવી દીધી. એટલે મિત્રો ધંધાની મોનોપોલી છે, કેમ કે ત્યાં ધંધામાં થઈ ગઈ હરીફાઈ. તો મિત્રો મળીએ હવે સીધા પાટણ. જો રેલવે ગાડી જાય કોણ પૂછે. તો આ બાજુ મારા ટીંગો આવી ગયો, દાળ ફરવા આવ્યો ને તારનો આજ આવ્યો હો ચો ઉપડે હવે કોહડો ના ગરબે રમવા જતા લાગો. તો પેલું બતાય ચાક મિત્રો કે કેટલાનું આવે લઈ લે. બોલો 50 રૂપિયાનું હોય રે 50નું. હું બ્લોગ ઉતારું જતો લઈ જા. તો મિત્રો આજ તો જો લાઈવ પ્રોગ્રામ જોઈ રહ્યા હતા અને આજ તો અમારે લખમણભાઈ બેસી જાય. હા, તો મિત્રો ડીસા ગયા હતા એટલે ડીસા જઈને પાર્લરે આવ્યા એટલે મોડું થઈ ગયું અને 1:20 હે. આ બાજુ અનિલનો માણસ ખાવ નવરો પડી ગયો આજ વહેલો. અને આ અમારો મિત્ર એમ કહે કે અમને બ્લોગમાં લ્યો. દુબઈ વાળા હે ચોકન રહો. હું રહું છું દુબઈમાં, રજા ઉપર આવ્યો છું નવરાત્રી કરવા. બરાબર. તો લે એક વાત સારી કરી, દુબઈ મારા આવવાનું મન લેતા જજો. 100% એની ટાઈમ અડધી રાતે મને કહો. બરાબર. મારે એક ચાહક છે કદાચ બ્લોગ જોઈ રહ્યા છીએ તો એમને મેસેજ પણ જોવામાં પડ્યો હો કે તમે પાસપોર્ટ કઢાવી દો, વિઝામાં ગિફ્ટ કરી દો. બરોબર. વિઝા તમ તાર હું કરાવી આપીશ. દાદા વિઝા એ આપવાના હે ને તમારે એ હંગાત આપતા હોય તો આવવાનું એ નગર એવું હોય તો આપણે કરાવી દઈએ. ચાણ જવાનું માટે થોડું ના ચાણ જવાનું. બસ હવે આવતા મહિને આપણે જવાનું છે. આ નવરાત્રી ઉપર ખાલી રજા માટે આવ્યો તો. બરાબર. બરોબર. હવે આવતા મહિને આપણે જઈશું એમ. બરાબર. એ દુબઈ શું કરો? દુબઈ આપણે નોકરી કરીએ સાહેબ. એવું એમ? નાની મોટી નોકરી કરી દઈએ આપણે. એવું એમ? 3 વર્ષથી આપણે બહાર રહીએ, પણ આ પાર્લરમાં જેટલા બી જે છોકરાઓ છે બરોબર બધા આપણા મિત્રો છે. બરોબર. અમે હોય તાર દુશ્મની. તમે મિત્ર છો નહીં યાર, તમે ભાઈ છો હું બરોબર. પણ જેટલા છોકરાઓ છે એ આપણા બધા ભાઈઓ જ છે. તો આપણે દુબઈ જાવ તો પેલા જેવું થયું, પેલા હડિયાન બેહું ડાળામાં ભાગવું એ વાળું થયું. આપણે દુબઈ જવાનું સપનું હતું અને દુબઈનો સાથ સહકાર મળી ગયો. અમને હંગાત દુબઈ ભેગા થઈ જાવ 100%. અમને લઈ જાજો હો પાછા. જો પાકું આ બ્લોગમાં બોલો હો પાછા. હું રહું છું હોસાપુરમાં બરોબર. હા. અને મારી રાતે અહીંયા જ બેઠકો છે બરોબર. એક દિવસ આપણે એવો બાકી નહીં રાખ્યો કે અહીંયા રાતે ના આવ્યા હોય. દિવસે આપણે નહીં આવતા, દિવસે આરામ કરીએ. રાતે ઓનલી ફોર અહીંયા જ્યાં સુધી પાર્લર આપણું બંધ ના થાય ત્યાં સુધી આપણી બેઠક અહીંયા હોય. બધા મિત્રો આપણે સાથે બેસીએ છીએ, મોજ કરીએ. તો આપણે કાલ પાસપોર્ટ ઘટાવા આવી દઈએ એટલે મહિના જેડે પાસપોર્ટ નીકળી આવી જાય ને પછી અમને હંગાત પાક્કું સીધા દુબઈ મેળ પડે તો નીકળી જ જવું હશે. મેં પાછા લખુને હોય કે રાહ જોઈને બેસી રહેતા પછી અરે એકલા નહીં પડે. ઓના જેવું એ નહીં પણ એમને હમણાં જેવું પાર્લર એ મળી જાય ને આપણે બધું મળી જાય. આપણે કરી દઈશું. તો બરાબર. પાર્લર જ તો ખોલી દેવાનું, ફ્રેન્ચાઇઝી લઈ ફ્રેન્ચાઇઝી લઈને જઈએ બરોબર. ફ્રેન્ચાઇઝી લઈ જશું બરોબર. હરિભાનું પાર્લર એક અહીંયા છે અને આપણે એક દુબઈમાં કરી દઈશું હા, બરોબર. બરાબર. માતાજી દયાથી થઈ જશે બરોબર. તો મિત્રો દરેક જણ કોમેન્ટ કરી દેજો કે અમે દુબઈ જઈએ એવી દુઆ કરજો. તો મળીએ. મને ખબર નથી હો મિત્રો, મેં ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો. આ મિત્રએ કીધું હું દુબઈ રહું. એટલે એમાં જેવું કે અમે તમારા વ્લોગ જોઈએ છીએ, સારા એવા તમારા વ્લોગ તમે મૂકો છો બરોબર. તમારી ચેનલ બી એટલી પ્રખ્યાત છે બરોબર.
અમુક ટાઈમે ફ્રી ટાઈમમાં તમારા વ્લોગ જોતા બધા જેટલા બી વ્લોગ ચલાવો એ બધાના વ્લોગ જોઈએ છીએ. તમારો વ્લોગ મને સારો લાગે છે એટલે તમે આજે મને મળ્યા એટલે મેં કીધું કહું લાવો તમારી જોડે વાતચીત કરી લઈએ અને હું તમને ઓળખું પર્સનલી. કદાચ તમે મને ઓળખતા હોય કે ના હોય, અહીંયા રોજ આવતો જ એટલે હા એમ તો ઓળખું રિયાલિટી. બાકી તમને અમે સારી રીતે તો ઓળખીએ. ભાઈ 101% આપણે 2 જણા દુબઈ જાવ. તો મિત્રો જો આ ભાઈ હંગાત દુબઈ જાવ એ પાકું મેળ પડી જાય તો મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે પાર્લરથી ઘેર આવી ગયા. પાર્લરે દુબઈ મિત્ર રહે એના જોડે વાત કરી, બહુ મજા આવી ગઈ. તો મિત્રો ટૂંક જ સમયની અંદર જો આપણો પાસપોર્ટ નીકળી જાય એટલે વિઝાની પ્રોસેસ કરી દે હું અને મિત્ર હંગાત જવાનો ચોક્કસ આપણે પ્રયત્ન કરીશું. કેમ કે જોઈએ ટાઈમનું મેનેજમેન્ટ કેવું રહે એ તો ભાઈ બંધ તૈયાર જ છે. કેમ કે રોજ પાર્લરે આવે એટલે એ રીતના ઓળખીએ પણ નામથી નહીં ઓળખતો અને રહી છે અમારા ગામમાં જ. પણ આજે જ ઓળખાણ પડી કેમ કે બ્લોગમાં આવ્યા ત્યારે ઓળખાણ પડી. તો મિત્રો આજ તો આખો દાડી ગાડી લઈને ફરફર કર્યા કેમ કે બધા ઘણા ચા વિતરણ કરી એટલે થાચી રહ્યા થોડા ઘણા. અને મિત્રો જે બહુચરાજીમાં જે ભાઈએ વિડીયો ઉતાર્યો તો એમ વિડીયો મને સારો લાગ્યો એટલે મેં બ્લોગની અંદર મૂકી દીધો. તો મિત્રો એમનું કહેવું તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટ કરી અને ચોક્કસ દરેક ચાહક મિત્રો પોતાનો રિસ્પોન્સ જણાવજો. કેમ કે મારે બોલવાની ઈચ્છા હતી પણ એ મિત્રનું બોલેલું મને સારું લાગ્યું એટલે મેં બ્લોગમાં લઈ લીધું. એટલે મારા મનની વાત એ લોકો સાંભળી ગયા અને એમને વિડીયો બનાવીને નાખી દીધો. જેવું હું વિચારી રહ્યો હતો એવો ને એવો જે સેમ ટુ સેમ બોલ્યા મને સારું લાગ્યું એટલે મેં બ્લોગની અંદર લઈ લીધું. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.